નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપા લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના ખેટવા ગામ ખાતે કંપની દ્વારા ગોડાઉનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે તેમાં કામ કરતા 20 જેટલા લેબરો છેલ્લા 3 મહિનાથી પગાર વગર રજી રહ્યા છે. કશ્યપ કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટ ઓમપ્રકાશને કામ સોંપવામાં આવ્યું હતું, જેમાં કશ્યપ કંપનીના સુપરવાઇઝરે જણાવ્યું હતું, પરંતુ આ નિર્દોષ લેબરના બિચારાઓનું શું વાંક? લેબરો છેલ્લા 3 મહિનાથી કામ કરી રહ્યા છે અને તેમનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. ત્યારે કશ્યપ કંપનીના લેબરો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ લેબરોને માત્ર દિલાસો આપી છેલ્લા 3 મહિનાથી કામ કરાવી રહ્યા છે. ત્યારે આજરોજ લેબરો દ્વારા હંગામો કરાતા અને ધરણા ઉપર ઉતર્યા હતા. ત્યારે મીડિયાએ સવાલ કરતા કશ્યપ કંપનીના સુપરવાઇઝરે જણાવ્યું હતું કે અમે તમામ લેબરનો પગાર પેટા કોન્ટ્રાક્ટરને આપી દીધો છે, પરંતુ તે પેટા કોન્ટ્રાક્ટર પૈસા લઈને ભાગી ગયો હોવાનું તેમના સુપરવાઇઝરે કહ્યું હતું. પરંતુ પેટા કોન્ટ્રાક્ટર ભાગી ગયો હોવા છતાં કશ્યપ કંપની દ્વારા છેલ્લા કેટલાય સમયથી ભોળવાઈને મજૂરો પાસે કામ કરાવી રહ્યા છે. ત્યારે આજરોજ લેબરોએ હંગામો કરી ધરણા પર ઉતરતા ભીલડી પોલીસ દ્વારા સ્થળ પર આવી તેમનું ચોક્કસ કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો હતો. કંપની દ્વારા ખર્ચા પાણી માટે નજીવા પૈસા આપી રહ્યા છે. માત્ર અઠવાડિયામાં તેમને 1000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે અને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શ્રમ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તો આ લેબરોનો પગારનો ચૂકવણી થાય. લેબરો બીજા રાજ્યના છે અને લેબરો દ્વારા પગાર ચૂકવણી થાય તેવી માંગ કરી હતી અને આખો મામલો ભીલડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ બાબતે મીડિયા દ્વારા કશ્યપ કંપનીના સુપરવાઇઝરને સવાલ પૂછતા તેણે જણાવ્યું હતું કે કશ્યપ કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટર ઓમપ્રકાશને ચૂકવણું કરી દેવામાં આવ્યું છે, પરંતુ તે લોકોએ લેબરનો છેલ્લા 3 માસથી પગાર ચૂકવ્યો નથી.